આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જો તમારા નામ પર કોઈ પણ પાકું મકાન નથી અને તમે પાકું મકાન બનાવવા માંગતા હોય તો સરકાર તમને પૈસા આપી રહી છે, તો સબસિડી તમને મળે છે જો તમે પાકું મકાન બનાવવા માંગો છો. તો તમારા નામ પર જો પહેલું મકાન હશે તો તમને ચોક્કસથી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત અહીંયા સબસિડી મળી શકે છે. જો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરીને અહીંયા ફાયદો મેળવવા માંગતા હોય સબસિડીનો તો 31/3/2025 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જે લોકોએ અત્યારે 2025ની અંદર ફોર્મ ભર્યા છે તે લોકોને સબસિડી મળવાની પણ શરૂ થઈ ગઈ છે. 12/3/2025ના બહુ બધા લોકોના ખાતામાં 1,10,000 સબસિડી જમા પણ થઈ ગઈ છે. જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઈન ફોર્મ ભરીને સબસિડીનો ફાયદો મેળવવા માંગો છો તો આ વિડીયો અંદર હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું. સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવીશ. તમે આધાર OTP દ્વારા જ અહીંયા મોબાઈલથી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો વિડીયોની શરૂઆત કરીએ. વાત કરીએ કે જો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ગ્રામીણ માટે તમે જો ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈ PMAYG લખવાનું છે. તમે જોઈ શકો છો મેં અહીંયા લખ્યું છે. સર્ચની અંદર તમે જેવું આ લખશો તો તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજનાને જે ગ્રામીણ માટે જે ઓનલાઈન ફોર્મ ભરાય છે તેની વેબસાઇટ તમને અહીંયા પહેલી જોવા મળી જશે. એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે આ વેબસાઇટની અંદર જશો તો ગ્રામીણ માટે ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ આ વેબસાઇટ પર આવીને તમે જોઈ શકો છો અહીંયા 3 લાઇન જોવા મળે છે. એ 3 લાઇન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે 3 લાઇન પર ક્લિક કરશો તો અહીંયા તમે જોઈ શકો છો નીચે એક ઓપ્શન નવો તમને અહીંયા જોવા મળે છે જે હમણાં જ શરૂ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા. કેમ કે જે પણ ગ્રામીણ એરિયા માટે જે પણ લોકો ફોર્મ ભરવા માગતા હોય ઓનલાઈન એ હવે એપ્લિકેશન પરથી જ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. તો એ માટે તમારે આ ઓપ્શનની અંદર ક્લિક કરવાનું છે. આવાસ પ્લસ 2024 સર્વેનો જે ઓપ્શન છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું આ ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે અમુક માહિતી તમને અહીંયા જોવા મળશે. અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માટે ગ્રામીણની અંદર તમારે 2 એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. અહીં જોઈ શકો છો પહેલી જે એપ્લિકેશન છે લેટેસ્ટ એપ વર્ઝન આવાસ પ્લસ 2024 છે જેની લિંક અહીંયા આપેલી છે. લિંક પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. અને બીજી એક એપ્લિકેશન તમારે જે ડાઉનલોડ કરવાની છે અહીંયા KYC કરવા માટે એ નામ છે આધાર ફેસ ID જે તમને પ્લે સ્ટોર પરથી જ અહીંયા ડાઉનલોડ થઈ જાય. એપ્લિકેશનની પણ લિંક અહીંયા આપેલી છે. તો આ બંને લિંક પર ક્લિક કરીને આ 2 એપ્લિકેશન સૌપ્રથમ તમારા મોબાઈલમાં તમારે ડાઉનલોડ કરી લેવાની છે. અહીંયા હું ડાઉનલોડ કરી લઉં છું. જેવું તમે અહીંયા લિંક પર ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો ડાઉનલોડિંગ ચાલુ થઈ ગયું છે એપ્લિકેશનનું. જેવું અહીંયા ડાઉનલોડિંગ થઈ જશે એટલે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લેવાની છે. તો અહીંયા જે આવાસ પ્લસ 2024 છે અહીંયા લિંક પર ક્લિક કરીને મેં ડાઉનલોડ કરી લીધી છે. આધાર ફેસ ID એપ્લિકેશન પર હું લિંક પર ક્લિક કરીને અહીંયા ડાઉનલોડ કરી લઉં છું. તો જેવું તમે લિંક પર ક્લિક કરશો એટલે તમારે મોબાઈલની અંદર આધાર ફેસ ID એપ પણ અહીંયા ડાઉનલોડ થઈ જશે. આ બંને એપને ડાઉનલોડ કરી લેવાની છે. આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો કમ્પલસરી આ 2 એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લેવાની છે. તો દોસ્તો અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપણે 2 એપ્લિકેશનને અહીંયા ઇન્સ્ટોલ કરી છે. એક તો અહીંયા આવાસ પ્લસ 2024 અને આધાર ફેસ ID. તો જેવું આપણે અહીંયા પહેલાં આપણી એપ્લિકેશન જે છે આવાસ પ્લસ 2024ને ઓપન કરીશું તો અહીંયા તમને લેંગ્વેજ પૂછવામાં આવશે કે તમે જે પણ લેંગ્વેજ ચાલશે એ અહીંયા લેંગ્વેજ તમે સિલેક્ટ કરી શકો છો. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ જે પણ તમે લેંગ્વેજ સિલેક્ટ કરવા માંગતા હોય મેં અહીંયા ઇંગ્લિશ સિલેક્ટ કરી છે. જેવું તમે લેંગ્વેજ સિલેક્ટ કરશો એટલે 2 ઓપ્શન તમને ઉપર જોવા મળશે. અહીંયા જે સર્વેના જે 2 ઓપ્શન છે એ બંનેમાંથી તમારે સેલ્ફ સર્વેનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમે તમારો આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરવાનો છે અને ઓથેન્ટિકેશનના ઓપ્શન પર તમારું ક્લિક કરવાનું છે. ઓથેન્ટિકેશનના ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે આધાર ફેસ ID જે એપ્લિકેશન છે ઓપન થશે અને આધાર ફેસ ID દ્વારા તમારું અહીંયા ઓથેન્ટિકેશન થશે એટલે કે KYC થશે. એટલે તમારો ફોટો અહીંયા કેપ્ચર કરવામાં આવશે. તમે જોઈ શકો છો અહીંયા આ પ્રકારે તમારો અહીંયા ફેસ કેપ્ચર થશે અને તમારું KYC અહીંયા કમ્પ્લીટ થશે. તો અહીં જોઈ શકો છો KYC સક્સેસફુલ થઈ ગયું છે. તમારું આધાર ફેસ ID દ્વારા KYC થઈ જશે એટલે તમને અહીંયા 4 આંકડાનો પિન ક્રિએટ કરવાનું અહીંયા પૂછવામાં આવશે. તમારે અહીંયા તમારા 4 આંકડાનો અહીંયા પિન ક્રિએટ કરવાનો છે. જે પણ તમે પિન ક્રિએટ કરવા માંગતા હોય 4 આંકડાનો પિન તમારે અહીંયા ક્રિએટ કરવાનો છે. 2 જગ્યાએ તમારે સેમ પિન અહીંયા એન્ટર કરીને ક્રિએટ પિનના બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે પિન ક્રિએટ કરીને તમે એપ્લિકેશન અંદર લોગિન કરશો એટલે અમુક માહિતી તમારા વિશે પૂછવામાં આવશે. જેમાં લોકેશનને લઈને તમારું જે સ્ટેટ છે, ડિસ્ટ્રિક્ટ છે, તમારું જે અહીંયા બ્લોક છે, પંચાયત છે કે જે ગામ છે એ ડિટેલ્સ તમારે અહીંયા ભરી દેવાની છે અને પ્રોસીડના બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે પ્રોસીડના બટન પર ક્લિક કરશો એટલે તમારી જે માહિતી છે નેમ ઓફ ધ હેડ એ તમારે અહીંયા ભરવાની છે. જેમાં તમારું આધાર પ્રમાણે તમારું અહીંયા નામ આવશે, આધાર નંબર આવશે, જોબ કાર્ડ નંબર આવશે. જેમાં જોબ કાર્ડ નંબર તમારી પાસે હોય તો તમારે લખવાનો છે કે નહીં તો તમારે ખાલી જગ્યા છોડી દેવાની છે. જેન્ડરની અંદર તમારે મેલ છો કે ફિમેલ છે ભરવાનું છે. કેટેગરીની અંદર તમે SC ST કે અધર કેટેગરીને આવતા હોય તો તમારે અધરની અંદર સિલેક્ટ કરવાનું છે. એજ તમારી લખવાની છે. મેરેજ સ્ટેટસ મેરિડ છો કે અનમેરિડ છો
એ તમારે અહીંયા બતાવવાનું છે. નેમ ઓફ ફાધર કે હસબન્ડ એની અંદર એ આવશે કે તમે જે અહીંયા નામ ઉપર લખ્યું છે એમાં જે પાછળ જે તમારું નામ છે, તમારા નામની પાછળ એ તમારા પિતાનું નામ છે કે પતિનું નામ છે. અહીંયા જો કોઈ લેડીઝ અહીંયા નામ લખતી હોય, ના અહીંયા જે પહેલું જે નામ છે નેમ ઓફ હેડની અંદર કોઈ લેડીઝ અહીંયા નામ લખતી હોય તો જો તે મેરિડ હશે તો તેની પાછળ તેના પતિનું નામ આવશે, અને જો એ અનમેરિડ હશે તો પિતાનું નામ આવશે. તો એ પ્રમાણે અહીંયા નીચે કે હસબન્ડ છે કે ફાધર એ પ્રમાણે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. આટલું સિલેક્ટ કરશો એટલે તમારો મોબાઈલ નંબર પૂછવામાં આવશે. લિટરસી તમને પૂછવામાં આવશે કે તમે ક્યાં સુધી ભણ્યા છો, હાયર સેકન્ડરી કે ગ્રેજ્યુએટ કે અપર ગ્રેજ્યુએટ, જે પણ તમે અહીંયા ભણતર હોય એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું છે. જે તમે જોબ કરતા હોય, તમારા ફેમિલીની અંદર કેટલા મેમ્બર છે એ તમારે અહીંયા લખવાના છે. એની મેમ્બર વિથ ડિસેબિલિટી, કોઈની અંદર ડિસેબિલિટી હોય મેમ્બરની તમે બતાવવાની છે. એની મેમ્બર વિથ ક્રિટિકલ ઇસ્યુ, કોઈ ક્રિટિકલ બીમારી હોય તો એ પણ તમારે અહીંયા બતાવવાની છે, જેમ કે કેન્સર છે કે ડાયાબિટીસ છે, કોઈ પણ બીમારી હોય તમારે અહીંયા બતાવવાની છે. ફેમિલી ઇન્કમ જેટલી હોય એ તમારે અહીંયા લખી દેવાની છે, અને સેવ અને નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું સેવ અને નેક્સ્ટ બટન પર તમે ક્લિક કરશો એટલે તમારા જે પણ ફેમિલી મેમ્બરો હોય, માની લો કે તમારા ફેમિલી અંદર 3 મેમ્બર છે ફેમિલી મેમ્બર, તો ત્રણેય ફેમિલી મેમ્બરની ડિટેલ્સ તમારે એડ કરવાની છે. 1 બાય 1 ત્રણેય ફેમિલી મેમ્બરની ડિટેલ અહીંયા એડ કરી લેવાની છે. હવે 3 ફેમિલી મેમ્બરમાંથી એક ફેમિલી મેમ્બર હેડ હશે, તમારા ઘરનો પિતા હશે, બીજું હશે તો તેની પત્ની હશે, ત્રીજો હશે તો તે એમનો છોકરો હશે. તો એ પ્રમાણે તમારે અહીંયા ફેમિલી મેમ્બરની અહીંયા ડિટેલ એડ કરવાની છે. હેડ, વાઇફ એન્ડ સન, તો એ ત્રણેય ફેમિલી મેમ્બરની ડિટેલ્સ 1 બાય 1 આપણે સેવ કરી લઈશું. તો એડ ફેમિલી મેમ્બરની અંદર તેનું નામ આવશે આધાર પ્રમાણે, આધાર કાર્ડ નંબર આવશે, જેન્ડર આવશે, રિલેશનશિપ શું છે એ આપણે જે પહેલી જે હેડની માહિતી એડ કરી એ હેડ જોડે આ જે બીજી વ્યક્તિ છે મેમ્બર, જે ફેમિલી મેમ્બર છે તેનું રિલેશન શું છે, મતલબ વહુ છે, પુત્ર છે કે પત્ની છે કે શું છે, એ માહિતી આપણે અહીંયા સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તેની એજ આવશે, મેરેજ સ્ટેટસ આવશે, મોબાઈલ નંબર આવશે, લિટરસી આવશે, એ બધી માહિતી તમારે અહીંયા ભરી લેવાની છે. હવે જેવું તમે અહીંયા ફેમિલી મેમ્બર એડ કરશો એટલે 1 બાય 1 અહીંયા બધા જ ફેમિલી મેમ્બર તમને અહીંયા જોવા મળી જશે. એ પ્રમાણે તમારે અહીંયા ફેમિલી મેમ્બર સિલેક્ટ કરીને સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. હવે સેવ અને નેક્સ્ટ બટન પર જેવું તમે ક્લિક કરશો એટલે સિલેક્ટ બેનિફિશરીનો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે. જેટલા પણ ફેમિલી મેમ્બર તમે અહીંયા એડ કર્યા હશે એ તમને જોવા મળશે. હવે સિલેક્ટ બેનિફિશરી એટલે કે જે લાભાર્થી હોય તેનું નામ અહીંયા સિલેક્ટ કરવાનું છે. કોના નામ પર અહીંયા તમે ફોર્મ ભરી રહ્યા છો, મેઇન માણસ કોણ છે. અહીંયા યોજનાને લઈને જો તમે કોઈ મહિલાનું નામ સિલેક્ટ કરો છો તો તમને લાભ થવાની જે શક્યતા છે વધી જતી હોય છે. એટલે જો અહીંયા મહિલા જો તમારી અંદર કોઈ અહીંયા હોય તો તેનું નામ તમે સિલેક્ટ કરશો તો સારું. બાકી તમે કોઈ જે જેન્ટ્સ હોય તેનું પણ નામ અહીંયા સિલેક્ટ કરી શકો છો. એ ગમે તે કોઈ લાભાર્થીનું નામ અહીંયા સિલેક્ટ કરીને તમારે પ્રોસીડના બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે પ્રોસીડના બટન પર ક્લિક કરશો તમારી પાસે તમારી બેંક એકાઉન્ટ ડિટેલ્સ પૂછવામાં આવશે. શરૂઆતમાં જે પણ તમારી ગવર્મેન્ટ હોય કે કોમર્શિયલ જે પણ બેંક હોય એ તમારે લેવાની છે, અને બેંકનું નામ અહીંયા આવશે. ત્યારબાદ બ્રાન્ચ નેમ આવશે, પોસ્ટ ઓફિસ એકાઉન્ટ નંબર એટલે કે તમારો જે બેંક એકાઉન્ટ નંબર છે એ અહીંયા આવશે. એકવાર ફરી તમારે કન્ફર્મ કરવાનું છે બેંક એકાઉન્ટ નંબર. બેનિફિશરી નેમ જે પણ હોય બેનિફિશરી પર્સન એનું અહીંયા નામ આવશે, અને તમારે અહીંયા સેવ અને નેક્સ્ટ કરવાનું છે. પણ અકાઉન્ટની ડિટેલ્સ તમે એડ કરી લેશો પછી તમને અહીંયા હાઉસ રિલેટેડ અમુક ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે કે જે પણ તમારું અહીંયા કાચું મકાન છે તો તેની જે દિવાલ છે કેટલી છે, તેની અંદર રૂમ કેટલા છે, એ દરેક ડિટેલ્સ તમે જોઈ શકો છો. તમને જે તમે મકાનમાં રહો છો એ તમે તેના માલિક છો કે તમે કે રેન્ટ પર રહો છો એ તમને પૂછવામાં આવે છે. ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો તેમાં વોલ કેવી છે, પાકી વોલ છે કે કાચી વોલ છે, તેની અંદર જે રૂફ છે કઈ રીતનું છે, નંબર ઓફ રૂમ્સ કિતના છે, પછી લેટ્રિન ફેસિલિટી છે કે નહીં, મેઇન સોર્સ ઓફ હાઉસ હોલ્ડ ઇન્કમ કેટલી છે. નીચે તમે જોશો તો અહીંયા જોઈ શકો છો તમારી પાસે જો મોટરસાઇકલ છે 3 વ્હીલર છે કે 4 વ્હીલર તમે છે, બધી જ ડિટેલ્સ તમારે અહીંયા ભરી લેવાની છે. નેક્સ્ટ કરશો એટલે જોઈ શકો છો બીજી પણ ડિટેલ્સ છે અહીંયા હાઉસને લગતી, એ બધી જ ડિટેલ્સ તમારે અહીંયા ફિલઅપ કરી લેવાની છે. જો કોઈ તમને ખ્યાલ નથી આવતો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો, હું તમને ચોક્કસથી અહીંયા જવાબ આપવાની કોશિશ કરીશ. જેવું તમે અહીંયા હાઉસ રિલેટેડ ક્વેશ્ચનની માહિતી અહીંયા ભરી લેશો ત્યારબાદ તમે નેક્સ્ટ કરશો એટલે તમારું જે ઘર છે, કાચું મકાન છે જેને અંદર તમે અહીંયા પાકું બનાવવા માગો છો તેના જે કાચું મકાનના જે પણ ફોટાસ છે 3-4 ફોટો તમારે અહીંયા ખેંચી લેવાના છે. આ 3-4 ફોટો તમારે અહીંયા અપલોડ કરવાના છે. અપલોડ કરીને તમારે અહીંયા સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે અહીંયા તમારા જે કાચા મકાનના જે પણ ફોટાઓ છે એ તમે અપલોડ કરી લેશો એટલે તમને અહીંયા અમુક માહિતી અહીંયા આપવામાં આવશે. સિલેક્ટ બેનિફિશરીની જે પ્રિફરન્સ છે તો શું એ ટ્રેનિંગ મેળવવા માગે છે, બેનિફિશરી વોન્ટ્સ ટુ ગેટ એનરોલ્ડ ઓન ટ્રેનિંગ, તો તમારે યસ પર ક્લિક કરવાનું છે. પછી અમુક સેમ્પલ ડિઝાઇન તમને પૂછવામાં આવશે.
જે તમે અહીંયા પાકું મકાન બનાવવા માગો છો તો ત્યાંના જે મકાનના જે અમુક ફોટોસ છે તમને અહીંયા બતાવવામાં આવશે ડિઝાઇનના. એ ડિઝાઇન તમે જોઈ લેવાની છે અને એ પ્રમાણે તમારે BH02 કે BH03 એમાંથી કોઈ એક ડિઝાઇન તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. તો આપણો જે સર્વે છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે, સક્સેસ લખીને આવી ગયું છે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણો જે સર્વે છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે બધી જ માહિતી અહીંયા ભરી લીધી છે. હવે આપણે જે અહીંયા સર્વે કમ્પ્લીટ કર્યો છે તેને આપણે અપલોડ કરવાનું છે. એટલે જે અપલોડ કરીશું ત્યારે જ આપણું અહીંયા ફોર્મ કમ્પ્લીટ ફિલઅપ થઈ જશે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને લઈને. તો હવે આપણે અહીંયા જે સર્વે થઈ ગયો છે તેને આપણે અપલોડ કરીશું. એપ્લિકેશન પાછા હોમ પેજ પર જઈશું અપલોડ કરવા માટે. હવે આપણા સર્વેને અપલોડ કરવા માટે તમે જોઈ શકો નીચે બીજો એક ઓપ્શન અહીંયા આપેલો છે, અપલોડ સેવ્ડ સર્વે ડેટા. તેના પર આપણે ક્લિક કરીશું. જેવું તમે અહીંયા ક્લિક કરશો તમારો જે ડેટા છે તમને અહીંયા જોવા મળી જશે, જેને અહીંયા બોક્સ આપેલું છે જ્યાં તમારે ટિક કરવાનું છે અને અપલોડ રેકોર્ડ તે બટન પર તમારે નીચે ક્લિક કરવાનું છે. જેવું અપલોડ રેકોર્ડ બટન પર તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો યોર રિક્વેસ્ટ હેઝ બીન સબમિટેડ. એ પ્રમાણે તમને મેસેજ અહીંયા જોવા મળી જશે, જેની ઉપર તમારો જે પણ અહીંયા રિક્વેસ્ટ નંબર હશે તમને જોવા મળશે, જે તમારે નોટ કરીને રાખવાનો છે. તો દોસ્તો આ પ્રોસેસ મેં તમને બતાવી કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ગ્રામીણમાં ઓનલાઈન ફોર્મ તમે કેવી રીતે ભરી શકો છો, કઈ બે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે અને ઇન્સ્ટોલ કરવાની છે મોબાઈલમાં, અને સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે તમારે પ્રોસેસ કરવાની છે, તમારું KYC થશે અને બધી જ માહિતી તમારે ભરવાની છે. અને આ રીતે તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ગ્રામીણમાં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો દોસ્તો આ વિડીયો અંદર જે માહિતી તમને મેં આપી એ તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો, આ જ રીતની માહિતી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. થેન્ક યુ.